મહિલા અને બાળ વિકાસ માટે આ વિધાનસભાના સત્રના છેલ્લા દિવસેમાં CAGનો રિપોર્ટ રજૂ થયો છે અને આ CAGનો રિપોર્ટ આંખ ખોલનારો છે. એક બાળક પાછળ સરકાર ભાગ્યે જ 8 રૂપિયા ખર્ચે છે અને આ જે પરિસ્થિતિ આવીને ઊભી રહી, જો એક બાળકને મિનિમમ તમે 22 રૂપિયા ના આપો તો એ બાળક ઊભું નહીં થાય. બાળકોની સ્થિતિમાં તો 16 જેટલા કાયદાઓ છે અને 16 કાયદાઓનો અમલ થાય છે કે કેમ એના માટે એક આયોગ નિમાણું છે. એટલે હું જોતો હતો તો એ આયોગનો રિપોર્ટ પણ આ વિધાનસભાના છેલ્લા દિવસે રજૂ થયો છે અને એ આયોગનો રિપોર્ટ તમે જોવા જાઓ તો રડવું કે હસવું તમને ખ્યાલ નહીં આવે. એ આયોગનો રિપોર્ટ છેક ઇન્ટરનેશનલી 1992થી ચાલુ થયા. 1992માં યુનાઇટેડ નેશન્સ બાળકોના અધિકારોનો સ્વીકાર કરે.